આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સ્પષ્ટ માર્ગ જે લોપ થઈ ગયો હતો તે પ્રગટ કર્યો. સત્પુરુષના પરમ ઉપકારનો વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ્ય ઉપશમ વગર તેનો ઉપકાર સમજાતો નથી. એટલો વૈરાગ્ય ને ઉપશમ આપણામાં હોય નહીં તો પછી તે માર્ગનો ઉપકાર પણ આપણને સમજાય નહીં. જ્ઞાનીનો ઉપકાર પણ આપણને લાગે નહીં કે ઓહો આ મને શું આપી દીધું, આ કેવો માર્ગ મને સ્પષ્ટ બતાવી દીધો. પાણીમાં બેભાન તણાતો માણસ હોય તેને પાણીના વેગનું જોખમ ખેડી કોઈ જીવના જોખમે બહાર ખેંચી લાવે અને સારવાર કરી તેને જાગૃત થવાના ભાનમાં આવવાના પ્રયત્ન કરે ત્યારે તે જાગે. પણ જ્યાં સુધી તે તારનારને ઓળખે નહીં ત્યાં સુધી ઉપકાર શું માને? કોઈ પાણીમાં ડૂબતો હોય અને બધી રીતે એને બચાવી લાવે, એને કિનારા પર મૂકી એની સારવાર કરે, પણ એ તારનારને ઓળખે નહીં ત્યાં સુધી એનો ઉપકાર શું માને? એટલે આ પ્રકારે જ્ઞાની બંને પ્રકારના જીવોની વાત કરે અને બંને પ્રકારના જીવો મોક્ષ માર્ગમાં છે એમ પોતે માને છે. આ કોઈ બીજા જગતના બીજા અન્ય ધર્મી બહારના જીવની વાત નથી. આ ધર્મના જીવો ધર્મ માને છે, આપણા સંપ્રદાયમાં હોય ધર્મ કરે છે, જૈન ધર્મમાં પોતે મોક્ષનો માર્ગ માને છે અને તેમાં આ જીવોની વાત છે. ક્રિયાજટ કોઈ થઈ ગયા, કોઈ સૂક્ષ્મ જ્ઞાની થઈ ગયા. જે માર્ગ પરંપરાએ ભગવાન મહાવીરનો જે ચાલતો આવેલો એ જ માર્ગમાં કૃપાળુદેવે જોયું કે ક્યાં ક્યાં બધી ભૂલ થાય જીવની, કેવા કેવા દોષો છે, શું શું બધું મોક્ષ માર્ગ માની બેસે છે, કેવી કેવી આરાધના કરે છે. આગળ જણાવે છે ચોથી કથામાં, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાય જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડયાય. હવે ક્રિયાજળ જીવોની વાત કરે છે. બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કઈ ભેદાયું નથી અને જ્ઞાન માર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજળ રહ્યા છે. બસ જ્ઞાન માર્ગની કઈ પડેલી નથી અથવા જ્ઞાન માર્ગ ને નિષેધ્યા જ કરે. જ્ઞાન માર્ગનું શું કામ છે? બસ આટલી ક્રિયા કરો એટલે કલ્યાણ થઈ જશે. સાંભળી તાપસની વાત આવે છે, કદાચ સાંભળી પણ હશે બધાએ, તો કેટલું તપ એનું ઉગ્ર હતું. 8 જીવો મોક્ષે જાય એટલું એનું ઉગ્ર તપ હતું. કેટલાઓ મહિનાનો ઉપવાસ, પછી એકવાર ભોજન લઈને કેટલી વાર પાણીથી ધોઈ કાઢે અને તેનો ઉપયોગ એકવાર કરે, ફરી 6 મહિના ઉપવાસ, આમ કેટલા વખત તપ કરેલું. જ્ઞાનની શરણું નથી, આજ્ઞા નથી, બીજો લક્ષ્ય નથી, બસ કેટલું ભારે તપ કર્યું. પણ તેનું ફળ દેવગતિમાં ગયો, નીચો દેવ, ત્યાં પણ મહાવીર ભગવાનનું શરણું લીધું ત્યારે એને ખરું ખરું બચવા માટે ઉપરના દેવ નીચેના દેવ પર ચઢાઈ કરે તો ત્યાં મહાવીર ભગવાનનું શરણું લીધું એણે, અને ત્યારે એને થયું કે હો ભગવાન, આટલું બધું મેં તપ કર્યું પણ ભગવાનનું શરણું લીધું નહીં. એમ ઘણી ક્રિયા કરી, કેમ કે અંદરથી કશાય નથી જતા. એક મુનિ હતા, તે જ્ઞાની પાસે જાય કે મારે મોક્ષે જવું છે, માર્ગ બતાવો. તો કે યોગ્યતા લાવો. તો જઈને ઉપવાસ કરી આવે, ફરી આવે પાછા. જ્ઞાની કે યોગ્યતા લાવો, પાછા જાય, ફરી ઉપવાસ કરે, યોગ્યતા લાવો. 3-4 વાર આમ થયું. પછી તે જીવ, અરે શું યોગ્યતા લાવો, ચામડીના અડકું એક કરી દીધું, જો આમ કર્યું તો આંગળી પણ ભાંગી ગઈ અકળાઈને. એટલે જ્ઞાની બોલ્યા, આ જ મારું કેવું છે, યોગ્યતા લાવો. તપ કરીને શરીર સૂકવી નાખ્યું, પણ યોગ્યતા લાવો. એટલે આ ક્રિયાજળ જીવોનું સ્વરૂપ અહીંયા વર્ણવે છે. આત્માને અસર કંઈ ન કરે તેવી દેહાદિકની ક્રિયામાં જે રાચી રહ્યા છે. ક્રિયાજળ જીવો કેવા? આત્માને અસર કંઈ ન કરે તેવી દેહાદિકની ક્રિયામાં જે રાચી રહ્યા છે.
મગ્ન છે પણ અંતર ભેદાયું નથી, અંતરમાં કાંઈ નહીં. ક્રિયાનો મર્મ સમજાયો નથી. જે ક્રિયા બાહ્ય ભાવે કરે છે તેથી અમારો મોક્ષ થશે. અમને જ્ઞાન માર્ગની જરૂર નથી. જ્ઞાન માર્ગ આપણે કામનો નથી, દોષો ઉત્પન્ન કરાવનાર છે, મુશ્કેલ માર્ગ છે વગેરે કહી તે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માને છે. એનો નિષેધ કરે. જરૂર બંનેની છે એટલે પુરુષાર્થ ક્રિયાનો કરે અને જ્ઞાન માર્ગને આ રીતે નિષેધે. તેવા જીવો ક્રિયાજળ જાણવા. આત્મજ્ઞાન વિનાની ક્રિયા મોક્ષનું કારણ થતી નથી, પણ ક્રિયાનો આગ્રહ જેને છે તેવા ક્રિયાજળ જીવો બાહ્ય ક્રિયાથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને છે. ક્રિયાનો આગ્રહ થઈ જાય એને કે બસ આમ જ કરવાથી આમ મોક્ષ થાય અને મારું આટલું કલ્યાણ થાય એમ આગ્રહ થઈ જાય. ક્રિયા ખોટી નથી, ક્રિયા કરવાની ના નથી, એ ક્રિયા સાચા લક્ષ્યથી થવી જોઈએ, જ્ઞાનીની આજ્ઞાએ થવી જોઈએ. પ્રભુ શ્રીજી ને ઘણો પુરુષાર્થ કરાવતા. કૃપાળુદેવે આજ્ઞા કરી પ્રભુશ્રીને આ બધો ત્યાગ કરાવજો મુમુક્ષુઓ પાસે. પોતાને પણ બધા ત્યાગ કરાવેલા, પણ લક્ષ્ય આત્માનો હોય એટલે આજ્ઞાથી આત્માના લક્ષ્ય એ ક્રિયા સવળી થાય. એટલે જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ. આ કેવી વાત છે કે એક જ પક્ષ એક જ તરફ પકડી રાખે. અથવા નિયમમાં કહ્યું તેમ વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. વહ સાધન બાર એટલે તેમાં તો યમ નિયમ સંયમ આ ભક્તિઓ પુનિ ત્યાગ વિરાગ અથાગ વૈરાગ અથાગ્ય વૈરાગ્ય આવી ગયો. આ બધા સાધનો સબ શાસ્ત્ર નકેન ધારીએ, બધા શાસ્ત્ર બધા ભણી લીધા. અનાધિકારના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ જીન દીક્ષા વિદ્યાભ્યાસ આચાર્ય પણ બધું પ્રાપ્ત કર્યું, પણ સત મળ્યા નહીં, સુન્યું નહીં ને શ્રદ્ધ્યું નહીં, એટલે બધું એડે ગયું. તે વ્રત ક્રિયાજળને સમજાતું નથી. બુદ્ધામૃત પહેલા ભાગમાં જગતમાં ભ્રાંતિ વધારનાર અસદગુરુ છે, માટે સદગુરુ જીવને ચેતાવે છે કે ક્રિયાજળ થઈશ નહીં, સૂક્ષ્મ જ્ઞાની થઈશ નહીં. બ્રહ્મચારી શું જણાવે કે સદગુરુ જીવને ચેતાવે છે કે ક્રિયાજળ થઈશ નહીં, સૂક્ષ્મ જ્ઞાની થઈશ નહીં. જે ક્રિયાજળ હોય તે માત્ર ક્રિયામાં જ રાચી રહ્યા છે. તે ક્રિયા શા માટે કરવી છે, એથી મારું કલ્યાણ થાય છે કે નહીં એમ વિચાર્યા વિના માત્ર બાહ્ય ક્રિયા કરતો જાય તો કે આત્માનું કલ્યાણ થાય નહીં. હંમેશા શા માટે કરીએ છીએ વિચાર કરવો. આપણને ભલે ન સમજાય તો પણ આપણે વિચાર કરીએ કે આ કરું છું, જ્ઞાનીએ કહ્યું છે માટે કરું છું. આશ્રમમાં મોટી આલોચના આવે ત્યારે પ્રતિક્રમણ થાય અને 2.5-3 કલાકનું પ્રતિક્રમણ લાંબુ હોય, નહીં સમજાય. જ્ઞાનીએ આજ્ઞા કરેલી કે આ કરજો, એ જ્ઞાનીની આજ્ઞાથી થાય છે તો તે સવળું છે. બાકી પોતાની ઈચ્છાએ કરે તો તે કામ નથી આવતું. એક નાની વાત આજ્ઞાનો પત્ર છે 194માં વચનામૃતમાં કૃપાળુએ લખ્યો છે. એક મુમુક્ષુ આવ્યા પ્રભુશ્રી પાસે, બ્રહ્મચારી પાસે, આ 194નો પત્ર હું મુખપાઠ કરું, આજ્ઞાનો પત્ર છે, આજ્ઞાનો ઘણો બોધ ચાલ્યો, હું આ પત્ર મુખપાઠ કરું છું. ના, બ્રહ્મચારીજી કહે ના, તું આ વાંચ, આમ કર. જો કેવી રીતે આપણને, અને પછી ઘણીવાર ક્રિયામાં આપણને જે ફાવતી ક્રિયા હોય, જેમાં આપણે બરાબર ટેવાયા હોય, સારી રીતે કરી શકતા હોય, તો તે જ આપણે કર્યા કરીશું અને તેનો આપણને આગ્રહ થઈ જાય. એમ વિચાર્યા વિના માત્ર બાહ્ય ક્રિયા કરતો જાય તો કઈ આત્માનું કલ્યાણ થાય નહીં. અને જ્ઞાનને નિષેધે કે જ્ઞાનનું આપણે શું કામ છે, જ્ઞાનને નિષેધે કે જ્ઞાનનું આપણે શું કામ છે. જ્ઞાનનું ફળ વીરતી છે, તે તો આપણને આવી ગઈ છે. જો કેવી રીતે આ જીવ છેતરાય છે. બાહ્ય ત્યાગ આવી ગયો, વીરતી, જ્ઞાનનું ફળ
વૃત્તિ છે, એનાથી ત્યાગ ખરો ત્યાગ આવે, તો એ તો આપણને બાહ્ય ત્યાગ ને બધું આવી ગયું છે. જ્ઞાનનું શું કામ છે આપણને? માટે આપણે કઈ જ્ઞાનની જરૂર નથી. અને પછી તો બીજો રોગ લાગે, લયુ સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. એનું પાછું અભિમાન ચડે. આપણે જે ક્રિયા કરતા હોય એનું અભિમાન ચડે કે હું જો આ કેટલું કરું છું, કેટલું બધું કરું છું. એમ માત્ર ક્રિયામાં જ રાચી રહે તે ક્રિયાજળ છે. કેટલાક સૂક્ષ્મ જ્ઞાનીઓ છે તે કહે છે કે આત્મા બંધાયો નથી. જો સૂક્ષ્મ જ્ઞાની શું વિચાર કરે? જે ફક્ત વાંચે, શાસ્ત્ર વાંચે અને પછી એના પરથી બધું સમજે કે બસ આવો મોક્ષ પામી જવાનો, મારે કઈ ક્રિયાની જરૂર નથી. તો સૂક્ષ્મ જ્ઞાની શું વિચારે? તે કહે આત્મા બંધાયેલો નથી, તેથી તેનો મોક્ષ પણ નથી. આત્માને કઈ કર્મ બંધાતા નથી, આત્મા સિદ્ધ જેવો છે, માટે કંઈ કરવું નહીં એમ કહે, પણ વર્તે પાછો મોહમાં. આત્મા પેલો કે અકર્તા છે, અભોગતા છે, કંઈ કરતો નથી. નિશ્ચય નહીં એમ છે, પણ તે સ્વરૂપ પ્રગટાવવાનું છે. તે નરકમાં પણ જાય. જે ક્રિયાજળ છે તે તો કંઈક પુણ્ય બાંધે, પણ સૂક્ષ્મ જ્ઞાની તો પાપ જ બાંધે. તેમાં પણ સૂક્ષ્મ જ્ઞાની તો મહાભયંકર કહેવાય ક્રિયાજળ કરતા પણ. એને માટે થઈને જ્ઞાની પુરુષો ચેતાવે છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે. આ રીતે બ્રહ્મચારીએ થોડી વાત કરી છે. આગળ 5મી કથા આવે. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં, સૂક્ષ્મ જ્ઞાની તે આય. બંધ મોક્ષ માત્ર કલ્પના છે એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે છે અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે. એ અહીં શુષ્ક જ્ઞાની કહ્યા છે. આ શુષ્ક જ્ઞાની એક ગાથા આવી જેમાં ક્રિયાજળની વર્ણવ્યા અને હવે આ શુષ્ક જ્ઞાની જીવોનું વર્ણન આવે છે કે બંધ મોક્ષ માત્ર કલ્પના છે. બધું આત્મામાં છે, મોક્ષ આત્મામાં છે, બધું આત્મામાં છે, આપણે કંઈ કરવાનું નથી, પામી ગયા છે. એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે છે અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે. એ અહીં સૂક્ષ્મ જ્ઞાની કહ્યા છે. બસ આમ બોલે અને અંદર તો મોહ હોય. બંને સાથ રહે કૃપાળુદેવથી. એટલે આ સૂક્ષ્મ જ્ઞાની જીવો થયા. ઇન્દોરમાં એક પ્રસંગ બ્રહ્મચારીજી મુમુક્ષો સાથે હતા અને ત્યાં દેરાસરમાં બધા પંડિતો કંઈક તત્વાટ સૂત્ર કે જૈનનું મોટું શાસ્ત્રનું વાંચન કરતા હતા. અને એ વાંચન કરતા બ્રહ્મચારીજીને પણ કે તમે કંઈ બોલો. બ્રહ્મચારીજી કે અમારે તો ભક્તિ કરવી છે, થોડી ભક્તિ બોલ્યા. બધાએ ચર્ચા કરે, બધા પંડિતો હતા. પછી પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષોને જણાવે કે આ જો એમ કેટલી પુણ્યાય છે, ક્રિયા છે બધી, પણ આ બાળા ભોળા બધા મુમુક્ષો મોક્ષે જવાના અને આ રહી જવાના. પંડિતો રહી જશે, બાળા ભોળાનું કલ્યાણ થશે. કેમ કે એ એમાં સ્વચ્છંદે કે ક્રિયા જડતાથી કે સૂક્ષ્મ જ્ઞાની બસ આ બધું ચર્ચા કરે અને તેમાં જ કલ્યાણ માને પોતાનું. આ તો જ્ઞાની હોય તો ભૂલ કાઢે. એટલે પ્રભુશ્રીને કૃપાળુદેવે જણાવેલું, જ્યારે અમે તમે જૈનના શાસ્ત્રો વાંચવા જણાવીએ ત્યારે જૈની થવા નથી કહેતા, જ્યારે વેદાંતના શાસ્ત્રો વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી કહેતા, અને અન્ય ધર્મના શાસ્ત્રો વાંચવા જણાવીએ ત્યારે અન્ય ધર્મી થવા નથી કહેતા. જે કંઈ કહીએ તે આત્માને માટે કહીએ છીએ. એ જ લક્ષ્ય આત્માનો કરાવે છે. હવે 6ઠી ગાથા. વૈરાગ્યાદિ સફળ તો જો સહયાત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. વૈરાગ્ય ત્યાગ આદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય
ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. સ્પષ્ટ સમજાય એવી વાત કે ત્યાગ, વૈરાગ્ય એ સફળ ક્યારે? જો આત્મજ્ઞાન સહિત હોય તો, અથવા તો આત્મજ્ઞાનના લક્ષ્ય કે મારે આત્મા ઓળખવો છે. જ્ઞાનીના આશ્રય કે મારે આત્મા ઓળખવો છે, આત્માના લક્ષ્ય આ ત્યાગ વૈરાગ્ય જે પુરુષાર્થ કરે એ આત્માના લક્ષ્ય કરે, જ્ઞાનીની આજ્ઞાથી કરે. આ બંને પ્રકારના ધર્મને નામે પ્રવૃત્તિ કરતા જીવોને પોતાના દોષોનો લક્ષ્ય કરાવી સ્યાદવાદ જે સત્ય માર્ગ છે, સ્યાદવાદ સત્ય માર્ગ છે. સ્યાદવાદ કીધો કેમ કે એટલું જ્ઞાનનો નિષેધ નથી તેમ એકાંતે જ્ઞાન નથી, ક્રિયાનો નિષેધ નથી તેમ એકાંતે ક્રિયા નથી, બંને છે. તેમ અહીંયા જણાવે કે પોતાના દોષોનો લક્ષ્ય કરાવી સ્યાદવાદ જે સત્ય માર્ગ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, શાસ્ત્ર વચન છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે જ્ઞાન અને ક્રિયા બંનેથી જ મોક્ષ માનવા રૂપ છે. જ્ઞાન અને ક્રિયા બંનેથી જ મોક્ષ માનવા રૂપ છે. આ વિષય આત્મસિદ્ધિનો છે એટલે બપોરના વખતમાં થોડી તકલીફ રહેશે. પ્રયત્ન કરીશું કે કંઈક બીજી વાર્તા આવે તો પણ જરાક એટલા પૂરતો જરાક પુરુષાર્થ કરવો પડશે કે વિષય એવા છે. એટલે તે સમજાવવા કહે જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ એ માનવા રૂપ છે. તે સમજાવવા કહે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. એવા પૂર્વના સંસ્કારે જેને વૈરાગ્ય આદિ સુસંપત્તિ પ્રાપ્ત થઈ છે અને ક્રિયા માર્ગમાં પ્રવર્તે છે તેણે આત્મજ્ઞાન રૂપ ફળ વૈરાગ્ય આદિ કારણો સેવી મેળવવું ઘટે છે. પૂર્વના સંસ્કારને લઈને વૈરાગ્ય આદિ જેને પ્રાપ્ત છે તો ક્રિયા માર્ગમાં પ્રવર્તે તેણે આત્મજ્ઞાન રૂપ ફળ, આત્મજ્ઞાન રૂપ ભલે ક્રિયા કરતા હોય એનું ફળ આત્મજ્ઞાનના લક્ષ્ય. બસ એ ક્રિયામાં છોટી નથી રહેવાનું, ત્યાંથી જ મારો મોક્ષ છે. મારે તો આત્માને ઓળખવો છે, જે તે કરીને આત્માને ઓળખવો છે. પ્રભુ શ્રી હતા નાનપણમાં મોક્ષની કેટલી ઈચ્છા, એને તીવ્ર જિજ્ઞાસા મોક્ષની. એક સ્વામિનારાયણના સંત એમના ઘરે આવ્યા. મરસ્કે 4 વાગે ઉઠીને ઠંડા પાણીનું આખું ડોલ લઈને માથા ઉપર કરે. મરસ્કે, શિયાળાની મરસ્કે કેટલું ઠંડુ લાગે. તો કે આમ કરવાથી શું થાય? તો પેલા સંત કહે કે મોક્ષ જો હોય તો આમ કરવાનું. તે પ્રભુ શ્રી તો નાના હતા તો તેણે પણ તે પ્રમાણે કહ્યું મોક્ષે જવાની જિજ્ઞાસા છે. એમ લક્ષ્ય મોક્ષનો છે. જે એમ માને છે કે અમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે કે અમારે કોઈ પ્રકારના વ્રત નિયમાદિ બંધનમાં હવે પ્રવર્તવાની જરૂર નથી તેવા સૂક્ષ્મ જ્ઞાનીને શિખામણ દે છે કે તમારું અંતર તપાસીને જુઓ. જો બંનેને કેવી વાત કરે, ક્રિયાજળને કે ક્રિયા ચાલુ રાખ પણ આત્મજ્ઞાનના લક્ષ્યથી કર. હવે સૂક્ષ્મ જ્ઞાનીને કે તેવા સૂક્ષ્મ જ્ઞાનીને શિખામણ દે કે તમારું અંતર તપાસીને જુઓ કે વૈરાગ્ય આદિથી જે ચિત્ત શુદ્ધિ આત્મજ્ઞાન થવા માટે જરૂરી છે તે સંપત્તિ તમને પ્રગટી છે કે કારણ પણ હજી નથી પ્રાપ્ત થયું. તે પહેલા આત્મજ્ઞાન રૂપ કાર્ય માત્ર કલ્પનાથી જ માની લીધું છે. કારણ પ્રાપ્ત નથી થયું ને કાર્યને માની લીધું. પોતાની અંતર પરિણતિ એવી છે નહીં અને આત્મજ્ઞાન માની લીધું. કેમ કે બધી આત્માની વાત અંદરથી જાણે છે ને અર્થ કરે છે. જેમ કે આત્માની વાત બધા સિદ્ધાંત બોધ અમુક આવે તો વિદ્વતા અને ક્ષયોપશમથી બહુ સરસ બધી આત્માની વાત કરે. 1 કલાક આત્માની વાત કરે, બરાબર તત્વની ઊંડી વાત કર્યા કરે, પણ અંતર કાંઈ ભેદાય નહીં હોય. તો તે જીવને કે ભાઈ વૈરાગ્ય લાવો, વૈરાગ્ય માટે પુરુષાર્થ કરો. સ્યાદવાદ વાણી, જ્ઞાનીની વાણી સ્યાદવાદ રૂપ હોય. વૈરાગ્ય આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણ છે. તે જ્યાં ન હોય તો આત્મજ્ઞાન રૂપ કાર્ય ઘટતું નથી. ના કારણ જ ન હોય તો એ આત્મજ્ઞાન રૂપ કાર્ય ઘટતું નથી. માટે કારણ પ્રથમ પ્રાપ્ત કરો. વૈરાગ્ય લાવો આત્મજ્ઞાનના લક્ષ્ય. એટલે બંને પ્રકારના જીવોને અહીંયા સમજ આપી કે શું કરવાનું. કોઈનો નિષેધ નથી કરાવ્યો, અવળાનું સવળું કરાવે. અને તે જ્ઞાની મળે તો જ થાય.
ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. જ્ઞાની પુરુષના મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જ્ઞાની પુરુષ એમને નથી ઓળખાતા. બોધમાં આવે ને એને સિંગડા નહીં ઉગેલા હોય કે આ જ્ઞાની છે, પણ મુમુક્ષુના નેત્રો ઓળખી લે, અથવા વૈરાગ્ય એવો હોય તો ઓળખી લે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. તેમ નહીં તો કઈ સત્સંગ ને તેમ નહીં તો કઈ દુખરંગ. કઈ સત્સંગમાં જ્ઞાની પુરુષના વચનો વાંચતા વિચારતા એ સત્સંગમાં જ્ઞાનીની ઓળખાણ થાય. એટલે કહ્યું કે જ્ઞાનીની ઓળખાણ જો સુલભ હોત તો મોક્ષ પણ સુલભ હોત, પણ જ્ઞાનીની ઓળખાણ દુર્લભ છે. દાતા દુર્લભ છે, મોક્ષ સુલભ છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. અને પ્રાપ્તિનો યોગ એ જ સત્પુરુષ ને તેની આજ્ઞા. આગળ ગાથા 7. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય. અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, એટલે ઈચ્છા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે. અર્થાત અજ્ઞાન પૂર્વક ત્યાગ વૈરાગ્ય આદિ હોવાથી તે પૂજા સત્કાર આદિ થી પરાભવ પામે અને આત્મા ચૂકી જાય. કેવી ભૂલ થાય કે જે ચિત્તમાં, જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય. કેમ કે જ્ઞાન ત્યાગ અને વૈરાગ્ય વગર તો થવાનું જ નથી. અને જે ત્યાગ વૈરાગ્યમાં જ અટકી રહે, જેમ યમ નિયમમાં બધા સાધનો કીધા એમાં ત્યાગ બધો આવી ગયો, એમાં અંશ માત્ર ત્યાગ આપણે હમણાં નથી કરતા. અને વૈરાગ્ય પણ અથાગ, વૈરાગ્ય અથાગ, પાછો ઘણો વૈરાગ્ય, તો એ પણ એમાં અટકી રહે અને આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે તો પોતાનું ભાન ભૂલે. કેમ કે સદગુરુ વગર આકાંક્ષા હોય જ નહીં આત્મજ્ઞાનની. એટલે હંમેશા મુખ્ય બધે સદગુરુ જ આવે, એ ક્રિયા કરતો જાય. અર્થાત અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્ય આદિ હોવાથી પૂજા સત્કાર આદિ પરાભવ પામે અને આત્મા ચૂકી જાય. અને પછી થાય શું? માન આવે. જ્ઞાની પુરુષ હોય ને તે માન કાઢે. ભગતજી હતા, શંકર ભગત, એને ઘણા શિષ્યો હતા અને પોતાના બધા ભજન બનાવતા અને બધા શિષ્યોને બધું શીખવતા અને બધા ભજનો લખતા અને વગેરે બધું કરતા. તો પ્રભુશ્રી પાસે આવ્યા. પ્રભુશ્રી કઈ ચોખ્ખો થઈને આવ. હવે ભગતજીને ખબર નહીં પડે શંકર ભગતને, તો એ તો જાય અને કપડા બરાબર નવા પહેરીને આવે પાછા. પ્રભુશ્રી ફરી કે ચોખ્ખો થઈને આવ. ખબર નહીં પડે, વિચાર કરે કે ચોખ્ખો થઈને આવે એટલે શું કહેતા હશે? મારું બધું છે એ બધું ચોખ્ખું કરીને આવવાનું, બધો વિચાર આવે. એટલે પછી પોતે જે બધું ભજન ને બધું લખેલું હતું પોતાનું, એ બધું જમીનમાં દાટી દીધું. પોતે ગયા, એના શિષ્યને કહ્યા આવ્યા કે મને સાચા ગુરુ મળી ગયા છે, તમારે આવવું હોય તો તમે તમારી વાત તમે જાણો, પણ હવે મારે તમારે કંઈ સંબંધ નથી. આમ કરીને આવી ગયા. અને પ્રભુશ્રીએ પછી કીધું કે યોગ્ય આવે. એટલે પોતે કંઈક આવું બધું કરતા હોય ત્યાગ વૈરાગ્ય, તો પૂજા સત્કાર આદિ નો એને પછી ભાવના કરે, એટલે ભવ રખડે. કેમ કે સદગુરુ છે નહીં. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, આજે આપણે પદ ગાયું શોભાયાત્રામાં, એ કેવી રીતે લખાયું, એનો જન્મ કેવી રીતે થયો? આણંદ સ્ટેશન ઉપર કૃપાળુદેવ હતા અને ત્યાં ટ્રેન આણંદથી ખંભાત જાય ભરાઈને. તો પૂછે છે ક્યાં જાય બધા? તો કે કોઈ મુનિએ ખંભાતમાં માંસ ખમણ કર્યા છે, તેને વાંધવા જાય છે. તો કૃપાળુદેવને દયા આવે, ઓહો આ ધર્મ માર્ગ આવો. અને ત્યાં બેઠા બેઠા કાગળ ઉપર પેન્સિલ હતી નાની, એને લઈને આ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એ પદ રચ્યું. કે મૂળ માર્ગ તો આ છે જીનેશ્વર ભગવાનનો. મૂળ માર્ગ રાજનો નહીં, જીનનો, જીનેશ્વર ભગવાનનો, અનંતા જ્ઞાનીનો આ મૂળ માર્ગ છે. એ ત્યાં રચેલું પદ.
પ્રજ્ઞાબોધમાં એક વાત આવે છે, પુરુષ 106 હિતાર્થી પ્રશ્નો ભાગ 1 પ્રજ્ઞાબોધમાં, એમાં 20મી ગાથા છે. સમજ વિના સંતોષ રહે નહીં, જ્ઞાન નહીં વૈરાગ્ય વિના, ત્યાગ ટકે વૈરાગ્ય વિનાના, વિચાર કરવા યોગ્ય વિના, જ્ઞાન પૂર્ણતા મહાત્યાગ છે, ત્યાગ સમજવા યોગ્ય ગણો, પરભાવે તન્મયતા ગ્રંથિ, ત્યાગે ત્યાગ યથાર્થ ભણ્યો. શું કહ્યું કે સમ્યક જ્ઞાન વિના સાચો સંતોષ ભાવ આવે નહીં. સમ્યક જ્ઞાન એટલે આત્મજ્ઞાન, અને વૈરાગ્ય એટલે અંતરથી અનાસક્ત ભાવ થયા વિના સમ્યક જ્ઞાન થાય નહીં. વૈરાગ્ય એટલે અંતરથી અનાસક્ત ભાવ, અંતરથી આ મારું નથી, એના પ્રત્યે ઉદાસીન ભાવ, એ વૈરાગ્ય. તો અંતરથી અનાસક્ત ભાવ થયા વિના સમ્યક જ્ઞાન થાય નહીં, તથા વૈરાગ્ય ભાવ વિના સાચો ત્યાગ ટકે નહીં. જો આ કેવી રીતે જ્ઞાની સમજાવે, આપણે ત્યાગ કંઈ કરીએ પણ સાચો વૈરાગ્ય જો ન હોય તો એ ત્યાગ ભાવ પણ ન ટકે. સાચો વૈરાગ્ય ન હોય તો ત્યાગ ભાવ પણ ન ટકે. આ કેવી ગહન મર્મની વાત અહીંયા કરે. એ વિચાર કરવા યોગ્ય વિના એટલે હકીકત છે, આ હકીકત છે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીએ તજાયજી. જ્યાં જ્ઞાન પૂર્ણ એટલે કેવળ જ્ઞાન છે ત્યાં મહાત્યાગ છે. કેવળ જ્ઞાન જ્યાં છે ત્યાં મહાત્યાગ છે. તો ખરો ત્યાગી જ્ઞાની છે. એ ત્યાગનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. પર વસ્તુમાં આત્માનું તન્મયપણું, જો પર વસ્તુમાં આત્માનું તન્મયપણું એટલે તદાકારપણારૂપ ગ્રંથિનો ત્યાગ કરવો, તેને શ્રીજીને યથાર્થ ત્યાગ કહ્યો છે. પર વસ્તુમાં તાદાત્મ્યપણું એટલે પર વસ્તુમાં આપણને મારાપણાનો ભાવ થાય, એના પ્રત્યે જે આપણને એટેચમેન્ટ થાય, અનાસક્ત બુદ્ધિ થાય પર પ્રત્યે, દેહથી માંડીને બધું જ, તો એ ગ્રંથિનો ત્યાગ કરવો, એ ગ્રંથિનો ત્યાગ કરવો, તેને શ્રીજીને યથાર્થ ત્યાગ કહ્યો છે. આત્મા સિવાય પર વસ્તુમાં તણાય નહીં, એ અંતર ત્યાગ થાય ત્યારે બીજામાં લેપાય નહીં. કૃપાળુએ લખ્યું ને કે આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો, આત્મ પરિણામથી એટલે પોતે અંતરથી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, ત્યાંથી અધ્યાસ નિવર્તવો એટલે એના પ્રત્યે અનાસક્ત ભાવ, વૈરાગ્ય ભાવ થાય, ઉદાસીન ભાવ થાય, એના પ્રત્યેની જે મારાપણાની ભાવના હોય એ ઓછી થાય, એ નિવર્તે, તેને શ્રીજીન ત્યાગ કહે છે. હવે 8મી ગાથા. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજે, અને ત્યાં ત્યાં તે આચરે, એ આત્માર્થી પુરુષના લક્ષણો છે. તો ઘણીવાર છે ને આમ સાંભળવા મળે, કોઈ કંઈક વાત કરતું હોય અને કંઈક પોતાની રીતે કંઈ બેસાડવું હોય તો આ ગાથાનો ઉપયોગ કરતા મેં સાંભળેલા છે. બીજાને મનાવવું હોય કે આમ આમ જ છે તો તે સાંભો ઉપદેશ આપે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે. જો આપણે જીવ શું કરે, પોતાની વાત મનાવે. જ્ઞાનીએ કીધું જ્યાં જ્યાં જે યોગ્ય છે સાંભળ,
આમ જ છે. જો આ વિચાર કરીએ કે આમાં બહુ રહસ્ય છે આ ગાથામાં, કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજે અને ત્યાં ત્યાં તે આચરે એ આત્માર્થી પુરુષના લક્ષણો છે. માટે આત્માર્થી જીવે તો જે અવસ્થામાં જે ખૂટતું સાધન હોય, જે અવસ્થામાં આપણે જે અવસ્થામાં હોય, જ્યારે પણ જેમ ત્યાં જે ખૂટતું સાધન હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે એમ પ્રથમ સમજી લેવું ઘટે છે જી. એટલે આ કાંક ખૂટતું એટલે શાના માટે? આત્માર્થ સાધવા માટે. આપણા આત્માનું કલ્યાણ જ્યારે જે રીતે જ્યાં થાય તે રીતે આપણે આરાધી લેવું, તે રીતે આચરણ કરી લેવું કે આત્મ કલ્યાણ આપણું ક્યાં થાય? જે કરવામાં હમણાં આત્માર્થ સધાય છે કે નથી સધાતો? આત્માર્થ થાય છે કે નથી સધાતો? આત્મ કલ્યાણનું આ કારણ છે કે નથી? જ્યારે ત્યાં તે પ્રમાણે આચરણ કરવાનું. પછી તે અવસ્થાને અનુકૂળ તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે. પહેલા ખૂટતું સાધન હોય તે પૂર્ણ કરી લેવું. શું મને ખૂટે છે? પછી તે અવસ્થાને અનુકૂળ તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે. ક્રિયાજળ હોય, જો અહીંયા ઉદાહરણ આપ્યો પાછો કે કોઈ ક્રિયાજળ હોય. આપણે આગળ વાત કરી ક્રિયાજળ એટલે હવે ક્રિયાજળ હું બોલું એટલે સામાન્ય આપણને ખ્યાલ આવી જાય ક્રિયાજળ એટલે ભગવાન શું કહે છે ક્રિયાજળ માટે. તો ક્રિયાજળ હોય તેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ્ય ચૂક્યા વિના આગ્રહ રહિત, અભિનિવેશ આગ્રહ રહિત, કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખ્યા વગર આગ્રહ રહિત પુરુષાર્થ કરવો ઘટે છે. અને સૂક્ષ્મ જ્ઞાનીને મોહાધીન વર્તન ઘટાડી. જે સૂક્ષ્મ જ્ઞાની છે, શાસ્ત્ર વાંચે અને પોતે માને કે મારે હવે કંઈ કરવાનું નથી, પામી ગયો હું, તો તેણે મોહાધીન વર્તન ઘટાડી ત્યાગ વૈરાગ્ય વધારી. તેણે ત્યાગ વૈરાગ્ય વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. આપણે ઘણીવાર વિચારીએ કે આપણે વાંચી નથી શકતા પણ કદાચ ત્યાગ, બાહ્ય ત્યાગ વધારે કરી શકીએ. તો બાહ્ય ત્યાગ કરતા આપણે ભાવના કરવાની કે હું કેવી રીતે વધારે સ્વાધ્યાય કરું, હું કેવી રીતે વધારે વાંચીને વિચારી શકું અને ભક્તિમાં જોડાઈ શકું. ભક્તિ ઘણી કરતા હોય અને આ પછી એક ઉપવાસ, એક એકાસનું, બેઆસનું પણ નહીં થતું હોય, કંઈ પણ ન થતું હોય, તો હું આટલી ભક્તિ કરું, ભગવાન મને શક્તિ આપ કે મારે પણ એકાસનું ઉપવાસ કરું ને ચાવણું બંધ રાખું. કેવી રીતે? આમ પરસ્પર બંનેની ભાવના કરવાની છે, કાંઈનો નિષેધ નથી. એક મુનિ હતા, તેની વાત આવે મુનિથી, એક ઉપવાસ પણ ન થાય. સામાન્ય સંવત્સરીનો દિવસ હતો અને બધા ઉપવાસ કરે અને ઉપવાસ ન થાય તો તે ભાત ને બધું ખાતા હોય તો બધા મુનિઓ બીજા એને તુચકારે. સંવત્સરીનો દિવસ છે ને નથી થતું આટલું, તો તે થૂકે એમાં બધું. તો તે મુનિ બિચારા વિચાર કરે, ચાલો મને આજે કઢી કે દાળ નથી મળી તો તે આ હું એને માનીશ ને એમ કરીને ભેગું કરીને ખાઈ લે. અને તેવા ભાવમાં એને તો ઊંચી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન, ઊંચી દશા થાય, કેવળ જ્ઞાન થાય. પણ જો કેવું કે પોતાથી નથી થતું પણ તેનો એને પસ્તાવો છે. એટલે ભાવના એ કરવી કે આ નથી થતું, મારે આ કરવું છે ભગવાન. આપણી ફાવતી આવે, આપણા કમ્ફર્ટ ઝોનમાં જે આપણે કરી શકીએ તે જ સાચું, એવું નહીં. અહીંયા ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજીએ 5448 ઉપર મુમુક્ષુ કહે ઉપવાસ તપ હું કરું? પ્રભુશ્રીને પૂછે, મુમુક્ષુ કહે ઉપવાસ તપ હું કરું? પ્રભુશ્રી કહે હા પણ ના કહેવાય, ના પણ ના કહેવાય, સ્યાદવાદ છે. જ્યાં જ્યાં જે યોગ્ય તહાં સમજવું તે. જો કોઈ મોટો શેઠ હોય અને પાસે ખીચડીનું દાન આપવાનું પૂછવા જાય તો હા પણ શું કહેવી અને ના પણ શું કહેવી? તેમ યમ નિયમ ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. મુદ્દાની વાત કરે ફરી. તેમ યમ નિયમ ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. અહીં જેણે આવવું તેણે લૌકિક ભાવ બહાર દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આત્માનું યોગ બળ વર્તે છે. એટલે આશ્રમની વાત કરે છે
કે લૌકિક ભાવ બહાર મૂકીને આવવું. પણ કહેવાનું, હવે કોઈ શેઠ હોય હવે પાસે ખીચડીનું દાન આપવાનું પૂછે તો હવે એને શું કે હા પણ શું કહેવું ને ના પણ શું કહેવું. અને તેમ યમ નિયમ આદિ, આ યમ નિયમ એટલે બાહ્ય તપ કે જે ક્રિયા કરીએ એને ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. તમારા આત્મા કેવી રીતે સદાય? એક વખત ઓમકારભાઈના સ્વાધ્યાયમાં સાંભળવામાં આવતું કે આ કાળમાં મુખ્યત્વે આપણે આમ તો સામાયિક સાચું ચોથા ગુણસ્થાનક સુધી આવે પણ નહીં, અને આપણે કોઈ પણ બધી ક્રિયાઓમાં પડ્યા કરતા કૃપાળુદેવે કહ્યું એટલી ભક્તિ કરીને બસ આ જે દર્શન મોહ છે, જે આપણને અજ્ઞાન મિથ્યાત્વ છે, બસ એને એ કેવી રીતે જાય, પુરુષાર્થ એનો જોઈએ. જે આપણને આ કાળમાં જેના માટે પુરુષાર્થ કરવાનો છે તે કરો. આવી જ કઈ વાત કરતા હતા. આગળ નવમી ગાથા. સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દય નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદનો લેલક્ષ. પોતાના પક્ષને છોડી દે. શું કહ્યું અર્થમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ? પોતાના પક્ષને છોડી દે, જે સદગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે અને આત્મ સ્વરૂપનો લક્ષ્ય તેને થાય. સેવે સદગુરુ ચરણને ત્યાગી દય નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ્ય. હવે પોતાના પક્ષને છોડી દે એટલે સદગુરુની પ્રાપ્તિ થયા પહેલા પરમાર્થને નામે કે પોતે કર્તવ્ય રૂપ સમજીને જે જે પ્રવૃત્તિ કરી હોય તેનો આગ્રહ કે પક્ષપાત મૂકી દે. સદગુરુ મળ્યા તે પહેલા ધર્મના નામે જે જે પ્રવૃત્તિ કરી, જે જે બધું કર્યું એને મૂકી દે. ફૂલચંદજી બંદા હતા, એક મારવાડી હતા, પ્રભુશ્રી પાસે આવેલા અને શાસ્ત્રનું ઘણું જાણે અને બધું ઘણું કરે, પણ ઘણાને શીખવે વગેરે. તે પ્રભુશ્રી પાસે આવેલા અને પછી પ્રભુશ્રીને કહે કે હું તો આમ કરું છું, આ વાંચું છું, આમ કરું છું, આ છે વગેરે બધું ઘણું કરે. પ્રભુશ્રી જાણે યોગ્ય જીવ છે તેમને તત્વજ્ઞાન આપ્યું અને પછી કહ્યું પ્રભુ બહુ સરસ, એમને વખાણ કર્યા જે કરતા હતા તે. પ્રભુ બહુ સરસ, આ પણ વાંચજો, આ પણ વાંચજો. હવે આટલું એમને આપ્યું તો એ તત્વજ્ઞાન લઈને તો મારવાડથી આવે એટલે પાલીતાણા રોકાય, શત્રુંજય ઉપર જાય, દર્શન કરે દર વખત. તો આ તત્વજ્ઞાન લઈને ત્યાં જાય અને ખોલ્યું તત્વજ્ઞાન. નીચે હજુ તો તલેટીમાં જ છે. તત્વજ્ઞાન ખોલે એટલે આનંદ આવે, તત્વજ્ઞાન બંધ કરે એટલે આનંદ જતો રહે. ફરી પાછું ખોલે તો આનંદ આવે, બંધ કરે તો આનંદ જતો રહે. કંઈ છે આમાં. પછી તો ઉપર ચડે અને ત્યાં ઉપર તત્વજ્ઞાન ખોલીને વાંચે છે. સાંજ પડી ગઈ, પૂજારી ઉપરથી કે ચાલો નીચે જવાનો વખત થઈ ગયો, ખબર પણ નહીં પડી. અને પછી પ્રભુશ્રીજી આગળ આવી અને બધું મૂકી દીધું. જે બધું કરતા હતા બધું મૂકી દીધું. ચુષ્ટ જૈન ધર્મી હતા, બધું ઘણું કરતા, ઘણું શીખવતા, પણ બધું મૂકી દીધું. હવે મૂકી દીધું, ત્યાગી દય નિજ પક્ષ. પોતે બધું કરતા હતા, મૂકી દીધું, જ્ઞાનીને શરણે આવી ગયા. ઉત્તમ સમાધિ મરણ થયેલું એમનું. દિવાળીની સમાધિ મરણની માળાના દિવસો માહોરમાં ફૂલચંદજી બંદા. એટલે સદગુરુની પ્રાપ્તિ થયા પહેલા પરમાર્થને નામે પોતે કર્તવ્ય રૂપ સમજીને જે જે પ્રવૃત્તિ કરી હોય તેનો આગ્રહ કે પક્ષપાત મૂકી દે. જે શિષ્ય ભાવે સદગુરુ ચરણની ઉપાસના કરે છે તે પરમાર્થ માર્ગને પામે છે. શિષ્ય ભાવે સદગુરુની ઉપાસના. મુમુક્ષુઓ ઘણા આવતા, બાપાએ કીધું તે સાચું, બસ એ બેસી ગયું, બધું છૂટી જાય બીજું ને બસ આ કંઈ ને કંઈ પોતાની પકડ સાથે રાખે. ઘણીવાર તો જ્ઞાનીનું પણ સાંભળે પણ પોતાનું પણ પકડે, અથવા પોતાનું કંઈ હોય તે જણાવે કે પણ આમ છે. એક સામાન્ય નાની વાત, માણેકજી શેઠ હતા, પ્રભુશ્રી પાસે આજ્ઞા લેવા જાય છે, પ્રભુ મુંબઈ જાઉં છું. પ્રભુશ્રી બેઠા હતા એમના રૂમમાં, શું અમદાવાદ જાય છે? તો આપણે શું કરીએ? નહીં પ્રભુ તમને સંભળાયું નહીં, મારું એમ કેવું છે કે હું મુંબઈ જાઉં છું, આજ્ઞા લેવા આવ્યો છું. ના, બસ
પ્રભુએ કીધું અમદાવાદ જાય છે, એટલે એ તો બેસી ગયા ગાડીમાં ને અમદાવાદ ગયા. ત્યાં એમનો ભેટો થવાનો તો કોઈની સાથે. પૂર્વ આગલા ભાવની એમની માતાના કુખે જન્મેલા અને નાનપણમાં કૃપાળુદેવે એમને દાણા આપેલા એલચીના, ને તે સંસ્કારે એને પ્રભુશ્રી મળ્યા અને કૃપાળુદેવની ઓળખાણ થઈ વગેરે એ થવાનું હતું ત્યાં. અને અમદાવાદ જવાનું ક્યાં છે, સ્ટેશન પર કોણ આવવાના છે, કોને મળવાનું છે, કંઈ ખબર નથી. પણ પ્રભુશ્રી કીધું અમદાવાદ જાય છે. અમદાવાદ અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું, આ પાણી કેટલું હશે અહીંયા દરિયામાં? હું પૂછી આવું. આજે તો ગૂગલ કરી દઈએ, પણ હું પૂછી આવું. પણ નહીં, તરત જ કાઢીને તૈયાર, રાવા દે કૃપાળુદેવ કે. એટલે ત્યાગી દયની જે પક્ષ, બસ શિષ્ય ભાવે સદગુરુ ચરણની ઉપાસના કરે છે, તે પરમાર્થ માર્ગને પામે છે, સદગુરુના યથાર્થ સ્વરૂપને ઓળખે છે, અને તે જ સદગુરુના યથાર્થ સ્વરૂપને ઓળખે છે. જ્ઞાનીની ઓળખાણ પણ સાચી એને જ થાય, કેમ કે જેટલો શિષ્ય ભાવ તેટલી પ્રમાણમાંની ઓળખાણ થાય. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. દાસત્વ, દૈન્યતાની ઓછાઈ, બસ એ દાસત્વ ભાવ આવે. સત્પુરુષ આખા શિષ્યને એ રીતે આખા જગતના શિષ્ય સમાન વર્તે, તો પછી તેના શિષ્યોએ તેને દાસત્વ ભાવ કેવો હોવો જોઈએ. એટલે સદગુરુના યથાર્થ સ્વરૂપને ઓળખે છે અને તે દ્વારા પોતાના સ્વરૂપનો તેને લક્ષ થાય છે. ઉદ્ધામૃતમાં બ્રહ્મચારીજીએ 338મું પાન. કૃપાળુદેવ વચનામૃત પત્રાંક 211 પણ આ જ વાત કરી કે જેને સત પ્રાપ્ત કરવાની એવી દ્રઢમતી થઈ છે, તેને હું કંઈ નથી જાણતો એમ કરી પછી જ્ઞાનીના શરણે જવું. જ્ઞાનીના શરણે હું કંઈ નથી જાણતો એમ કરીને જ્ઞાનીના શરણે જવું. કેમ કે આપણે અંદર જો ભરાયેલું હોય તો બીજું કેવી રીતે અંદર આવે. એટલે અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું. અધમમાં અધમ, એ શા માટે અધમમાં અધમ? એક તો હું જાણું છું, સમજું છું એવું અભિમાન, એ ખોટું છે પાછું. એટલે ખોટું જાણીએ છીએ આપણે ને તેનું અભિમાન. સાચું જાણીએ છીએ તેનું પણ અભિમાન નથી કરવાનું. આ તો ખોટું જાણીએ ને તેનું અભિમાન આપણને. એટલે અધમમાં અધમ અધિકોપતિ, અધમમાં અધમ છીએ આપણે. સાચું જાણતા નથી, ખોટું છે ને તે જાણીએ ને તેનું અભિમાન પાછું આપણને. 10મી ગાથા. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. હવે સદગુરુના લક્ષણ કીધા. જો આ આત્મસિદ્ધિ વિચારતા એમ બે પ્રકારના જે જીવો કીધા, દોષો, ક્રિયાજળ, સૂક્ષ્મજ્ઞાની. પછી બતાવ્યું કે ત્યાગ, વૈરાગ્ય સાચો કેવી રીતે, અને બંનેને કહ્યું કે ક્રિયાજળે શું કરવું, સૂક્ષ્મજ્ઞાનીએ શું કરવું. તો એ મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી. અને પછી જો બધું જ્ઞાની પુરુષનું શરણું લે, પોતાનો નિજ પક્ષ છોડીને, તો તે જ્ઞાનીના લક્ષણ કયા? આ ગાથામાં જ્ઞાનીના લક્ષણ કયા છે? આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે, અજ્ઞાની કરતા જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે અને સત દર્શનના તાત્પર્યને જાણે, તે સદગુરુના ઉત્તમ લક્ષણો છે. પહેલું આત્મજ્ઞાન કીધું ને. આત્મજ્ઞાન ને વિશે જેમની સ્થિતિ છે, આત્મજ્ઞાન. સમદર્શિતા બીજું લક્ષણ. એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા, તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર આદિ તિરસ્કાર
આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે, કોઈ શત્રુ હોય મિત્ર બંને પ્રત્યે સમદ્રષ્ટિ, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. વિચરે ઉદય પ્રયોગ, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે. જ્ઞાની ઉદય પ્રમાણે વર્તે, જેવા કર્મ હોય તે પ્રમાણે. એટલે વિચરે ઉદય પ્રયોગ, એવું કોઈ પણ ઈચ્છા ને કરીને બુદ્ધિપૂર્વક કંઈ કરતા નથી. જે ઉદય હોય તે પ્રમાણે. રત્નરાજ સ્વામી કહેતા પ્રભુશ્રીજી વિશે કે તો ઓલિયા પુરુષ છે, ઉદય પ્રમાણે વર્ત્યા કરશે, દેહનું ભાન પણ નહીં રાખે, કંઈક કાળજી નહીં રાખે, તમે મુમુક્ષુઓને ધ્યાનમાં રાખવા યોગ્ય છે એમ કહેતા. તો ઓલિયા પુરુષ છે, ઉદય પ્રમાણે વર્તન કરે, જ્યાં જેમ આવે તેમ, છેલ્લી અવસ્થામાં શરીરે કપડું હોય ન હોય કાંઈ નહીં. પૃષ્ઠ 67 શ્રી બ્રહ્મચારી જે વાત કરી છે श्रीमद् राजचंद्र गुरु ज्ञानी शरणे मुजहित साधु रे भव भमतायति कष्टे पाम्यो चरण शरण आराधु रे आत्मज्ञानी गुरु समदर्शी छे उदयाधीन जे वर्ते सतश्रुत रूप वाणी जे वदता जीवे स्वपरहित अर्थे रे श्रीमद् राजचंद्र गुरु ज्ञानी शरणे मुजहित साधु रे. શું કહ્યું કે આત્મજ્ઞાની એવા સદગુરુ માન અપમાન હર્ષ શોક આદિમાં સમદર્શી રહે છે, માત્ર ઉદયાધીન વર્તે છે, સર્વ શુદ્ધના નિચોડ રૂપ જે વાણી પ્રકાશે છે, સર્વ શુદ્ધના નિચોડ રૂપ જે વાણી પ્રકાશે છે, તથા સ્વપરના હિતાર્થે જેનું જીવન છે. ઘણીવાર સદગુરુ શોધવામાં આપણી ભૂલ થાય, કેમ કે મોટામાં મોટી ભૂલ જીવને સદગુરુ શોધવામાં થાય. જેની વાચા સારી હોય ને એ જ મોટે ભાગે આપણને સાચા સદગુરુ લાગે. અથવા ઘણીવાર તો એથી પણ ઉતરતું, વેશ બરાબર ધારણ કરીને જો એમને ઘણા શિષ્ય હોય ને તો આ તો ગાદડીઓ પ્રવાહ ચાલે હમણાં, કે હમણાં જરા આના શિષ્ય વધારે એટલે આપણને પણ એ બધા હમણાં ઠીક, આપણે પણ હમણાં ત્યાં જ જઈએ છીએ, એમ ગાદડીઓ પ્રવાહ, હર્ડ મેન્ટાલિટી. તો આપણને આ જ્ઞાનીના લક્ષણ કીધા કે સામાન્ય સ્થૂળ રૂપે પણ આનો વિચાર કરે તો ઘણાને આપણે એલિમિનેટ કરી દઈએ કે ના, જ્ઞાનીના લક્ષણ આવા, આ જ્ઞાની ન હોય. આમ તો જ્ઞાનીની ઓળખાણ થાય જ નહીં ઘટ વૈરાગ્ય વગર અથવા પૂર્વિક ભાગ્ય વગર. નહીં તો પછી શું થાય? સંસ્કારો અને પૂર્વનું એવું નહીં હોય એટલે જ્ઞાનીથી મિથ્યાત્વ બહુ દ્રઢ હોય ને તો ભાગે, સાચાથી દૂર ભાગે. એટલે સાંબેલાની સ્ટોરી કરેલી ને આપણે દર વખત સાંબેલાની સ્ટોરી એકવાર તો કરીએ એટલે તે સાંબેલા જેવું થાય. એક શેઠ હતા, તે શેઠને ત્યાં એમની શેઠાણી, હવે શેઠ બધાને જમવા લાવ્યા કરે. તે શેઠ બધાને જે કોઈ સંત ગુરુ મહારાજ આવે ને એ બધાને જમવા લાવે, પણ શેઠાણીને બહુ પસંદ નહીં એ બધાને લાવ્યા કરે તે. તો એક વખત કોઈને લાવીને ત્યાં ઘરમાં લાવ્યા એટલે શેઠાણી જરા ગરમ થયા કે ભાઈ આપણે હમણાં બધું ઘરમાં વસ્તુ પણ નથી ને હમણાં કેવી રીતે તમે જમવા લાવવાના ને આ. તો કે એવું ચિંતા નહીં કર, મને તું લિસ્ટ આપી દે, હું શોપિંગમાં ગઈને બધું સેફેમાં ગઈને બધું લેતા આવું વગેરે. તો તે બધું લઈને આવે. હવે તે પેલા જે સંત હતા તે ઘરમાં હતા એટલી વાર, એટલે લેવા જાય શેઠ. એટલે શેઠાણી કહે અમારે ત્યાં શેઠની તો હું શું વાત કરું, એ તો એટલા ભાવિક
કે બધા જ આવા સંત મહારાજો આવે તેને બરાબર ભાવથી જમાડે, પણ એની એક જ કુટેવ એમ કે પેલું સાંભેલું ત્યાં લટકાવેલું છે ને તે લઈને પછી બરાબર ઝપેટે મારે બરાબર. એટલે સંતને જરા ગભરામણ થઈ. એટલે શેઠ તો હજુ તો આવે તે પહેલા એ તો પછી નીકળી ગયા સંત ત્યાંથી, કેમ કે ડર લાગ્યો એને કે મારી આ જ પરિસ્થિતિ થશે. એટલે તે શેઠ આવ્યા અને શેઠને પછી પૂછે કે ક્યાં ગયા? તો પેલી શેઠાણી હવે સ્ટોરી બનાવવાની. તો શેઠ કે હવે એ પેલું સાંભળેલું માગે મારી પાસે, પણ એ તો મારા પિયરથી લાવેલી, એ બધું કેવી રીતે એમને આપવું, એટલે મેં તો ના પાડી. એટલે શેઠ કે શા માટે એવું કર્યું? હું તને જોઈ તો બીજા 2 સાંભેલા લાવી આપતે, ગમે તે કરતે, ના કેમ પાડી? લાવું એને આપવા જાઉં. એટલે તે સાંભેલું લઈને તેની પાછળ જાય. હવે તે સંત જોઈ દૂરથી કે સાંભેલું લઈને આવે, તે કે લેવો તમે લેવો. તે સંત કે આ જોયું સાંભેલું તારું, એમ કે જોયો તને કેવો, તે દૂર ભાગે. પેલો કે લેવ તમે, તે તેમ દૂર ભાગે. એમ આ કુગુરુ એ જે આપણે એની જગ્યાએ જે સંત છે એની જગ્યાએ આપણે છે, તો આપણે એ જીવ કેવા છે? જ્ઞાની પુરુષની જગ્યાએ એ શેઠ છે. એ સાંભેલું લઈને, એ સાંભેલું મોક્ષ માર્ગ છે, તે સાચો માર્ગ છે, તે લઈને સાંભળો કે આ માર્ગ છે મોક્ષનો. જ્ઞાનીઓ આપણને કહે તેમ. અને જે કુગુરુ છે, અસલ ગુરુ, તે પેલી શેઠાણી છે. એ શેઠાણી એવું ભેરવી આપે કેમ કે સાચા જ્ઞાનીની જીવને ઓળખાણ નથી, એવું ભેરવી આપે કે તે માર્ગથી દૂર ભાગે. સાચું એને આપવા જાય તો પણ એ દૂર ભાગે, એવી પરિસ્થિતિ થાય. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ પૂર્વવાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. જીતેન્દ્રિય જીત મોહ નિરીક્ષક સ્વસ્વરૂપમાં રમતા રે, નિરુપાધિક સુખ મગ્ન નિરંતર ભક્તજનોને ગમતા